અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે છાશનો મસાલો બનાવવાનો છે. તો એની માટે આપણે 1 કપ ધાણા લીધા છે, 1 કપ આપણે જીરું લીધું છે, 1 કપથી થોડુંક ઓછું આપણે સંચર લીધું છે, 2 ચમચી આપણે અજમા લીધા છે, આમચૂર પાવડર અને ચાટ મસાલો બંને વસ્તુ આપણે 1 ચમચી લીધી છે, હિંગ લીધી છે, પુદીનાના પાન આપણે સૂકવી અને આ રીતે ઝીણા કરી અને લીધા છે, અને આપણે આ મરી લીધા છે 1 ચમચી, 1 તજનો ટુકડો લીધો છે અને 8 થી 10 આપણે લવિંગ લીધા છે. હવે આપણે શેકી લઈશું. તો એની માટે આપણે કઢાઈમાં પહેલા ધાણા નાખીશું. ધાણા થોડાક શેકાય પછી આપણે આગળનું શેકીશું બીજું. ચાલો આપણે આ રીતે થોડાક ધાણા શેકી લઈશું. આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો, પણ અત્યારે ચોમાસું છે એટલે થોડીક હવા હોય એટલે આપણે હવા ઉડાડવા માટે થઈને જ થોડાક શેકી લેવાના છે. અને જો ચોમાસું ના હોય, તડકો વધારે હોય તો તમે તડકે મૂકીને પણ એ રીતે પણ તમે કરી શકો છો. હવે આપણે ધાણા થોડાક શેકાઈ ગયા છે. હવે આપણે એમાં જીરું નાખી દઈશું. થોડીક વાર આપણે એકદમ ધીમા ગેસ ઉપર શેકવાનું છે આ બધી વસ્તુ. તો આપણે આ એકદમ ધીમા તાપ ઉપર શેક્યું હતું અને શેકાઈ ગયું છે સરસ. જો આ રીતે કરીએ એટલે દાણો તરત જ ભગાઈ જાય છે. એટલે બહુ સરસ આપણે શેકાઈ ગયો છે દાણો. હવે આપણે આમાં અજમા નાખીશું. અજમા આપણે ગેસ બંધ કર્યા પછી જ નાખવાનું. આપણે ગેસ બંધ કરી લીધો છે અને આપણે આ પુદીના પાન છે એ પણ નાખી દઈશું આમાં. હવે આ ગરમ જે સગડી છે એના ઉપર જ આ બધી વસ્તુ શેકીશું. હવે આપણે બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે આને થોડુંક ઠંડુ થવા દઈશું, પછી આપણે આને પીસીશું. ચાલો હવે આપણે જોઈ લઈએ. જો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આની અંદર સંચર પાવડર નાખી દઈશું, આમચૂર પાવડર અને ચાટ મસાલો એ બંને નાખી દઈશું આપણે, અને થોડીક આપણે હિંગ નાખી દઈશું. અને જો આમાં તમારા લીંબુના ફૂલ નાખવા હોય તો એ પણ નાખી શકો છો. બહારથી જ્યારે આપણે છાશનો મસાલો લાવીએ છીએ ત્યારે તમે એમાં આવે છે લીંબુના ફૂલ. આપણે આમાં નથી નાખ્યા કારણ કે આપણે ચાટ મસાલો અને આમચૂર પાવડર બંને વસ્તુ નાખી છે. હવે આપણે આને પીસી લઈશું. ચાલો હવે આપણે પીસવા માટે જારમાં લઈ લઈશું. અને આપણે તજ, લવિંગ અને મરી ત્રણેય વસ્તુ આપણે જ્યારે ગરમ હતું ત્યારે જ અંદર નાખી દીધી હતી. મને કહેવાનું રહી ગયું હતું. ચલો હવે આપણે પીસી લઈશું. આપણે જો બહુ સરસ પીસાઈ ગયું છે અને એકદમ જો પાવડર જેવું થયું છે. હવે આપણે આને ડાયરેક્ટ આ રીતે ગળણીમાં જ નાખીશું અને આપણે આને ચારી લેવાનું છે. આ રીતે આપણે ચારી લઈશું અને બધું આ રીતે પીસી અને આપણે આ રીતે ચારી અને કરી લઈશું. ચાલો આપણો છાશનો મસાલો તૈયાર છે. તો હવે આ રીતે આપણે કોઈ પણ કાચની બોટલમાં ભરી લઈશું. છાશનો મસાલો તૈયાર છે. આપણે છાશ બનાવી પણ જોઈશું. જો તમે આ રીતે મસાલો બનાવશો તો તમારે છાશ ઘરમાં વચ્ચે પણ નહીં, એટલી છાશ પીવાઈ જશે. બહુ ટેસ્ટી બને છે મસાલો. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.